મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બનવાના છે? તો સૂર્યકાંત બનવાના છે. આ 53માં બનશે. તો 52માં તો આ ભાઈ હતા કોણ? BR વઘઈ એનું સ્થાન લેવાના છે, કારણ કે એ નિવૃત્ત થવાના છે. તો સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જે હાલમાં જ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. હાલ તો BR ગવઈ છે જ, પછી એ નિવૃત્ત થવાના છે. પછી કોણ? તો કે આ ભાઈ એટલે કે ડોન એકલો જ છે. ન્યાયાધીશ BR ગવઈ, જે અનુગામી તરીકે ભલામણ કરી છે. અને કોલેજિયમ પદ્ધતિએ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ તરીકે ભૂષણ રામકૃષ્ણ ગવઈની નિવૃત્તિ બાદ આ પદ સૂર્યકાંત સંભાળવાના છે નવેમ્બર 2025 પછી. તો યાદ રાખવું. જ્યારે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. તેમનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. અને આ ન્યાયાધીશ બનનાર પ્રથમ વ્યક્તિ હરિયાણાના છે. તો હરિયાણાના પહેલાં છે એ પણ યાદ રાખવું. આપણે તો આમ સુપ્રીમ કોર્ટના પહેલાં ન્યાયાધીશ હતા, અને આપણે જે હરિલાલ કણિયા હતા ને એ ગુજરાતના જ છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની વાત કરી લઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1773માં રેગ્યુલેટરી એક્ટ આવ્યો હતો. એ અંતર્ગત 1777માં કલકત્તા ફોર્ટ વિલિયમ ખાતે એલિઝા એમ્પીની અધ્યક્ષતામાં એક શું કહેવાય કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 28 જાન્યુઆરી 1950ના રોજ નવી દિલ્હીમાં, જેને ફેડરલ કોર્ટ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આનું પાછો ચુકાદો લંડન ખાતે થતો હતો, તો એના જજ હરિલાલ કણિયાને બનાવ્યા હતા. પછી આપણો દેશ આઝાદ થઈ ગયો અને બંધારણ લાગુ થઈ ગયું હતું. તો સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી નાખી આર્ટિકલ 124 અંતર્ગત, જેમાં 8 ન્યાયાધીશો રાખ્યા હતા. હાલ તો માળખો કંઈક અલગ જ છે. 34 ન્યાયાધીશ છે, એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય. અને આ વધારવાની સત્તા સંસદ પાસે છે. આની નિમણૂકની પ્રક્રિયાની વાત કરીએ, આ 33 તો રાષ્ટ્રપતિ હોય, એમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ હોય, અને મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે ને ત્યારે બીજા ન્યાયાધીશ આવી જાય, એટલે કે વરિષ્ઠ ન્યાયાધીશ આવી જાય, અને એક હાઈકોર્ટના ન્યાયાધીશ પણ હોય. આ બધી ભેરા થઈ અને આની નિમણૂક કરે છે. લાયકાતની વાત કરીએ, 5 વર્ષ હાઈકોર્ટનો શું કહેવાય એ હોદ્દો સંભાળેલો હોવો જોઈએ. 10 વર્ષ હાઈકોર્ટના વકીલનો હોદ્દો અથવા તો રાષ્ટ્રપતિના નજરમાં કાયદા નિષ્ણાત હોવા જોઈએ. આની શપથની વાત કરીએ તો રાષ્ટ્રપતિ લેવડાવે. કાર્યકાળની વાત કરીએ તો 65 વર્ષનો હોય છે. રાજીનામું રાષ્ટ્રપતિને આપે. પગારની વાત કરીએ તો 2.5 લાખ એટલે કે 2.5 લાખ જેટલો હોય છે. આ ટોટલ 33ની વાત થઈ ગઈ. હવે 33માંથી સૌથી વધારે વરિષ્ઠના આધારે કોણ આવે છે? તો આ મુખ્ય ન્યાયાધીશ આવે છે. તો ખાસ એ પણ યાદ રાખવું. એની નિમણૂક રાષ્ટ્રપતિ અને કોલેજિયમ આધારિત થાય છે. હવે કોલેજિયમમાં કોણ કોણ હોય? તો ટોટલ 5 વ્યક્તિ હોય. એક તો મુખ્ય ન્યાયાધીશ હોય, જે ગયા હોય એ, અથવા તો અન્ય ન્યાયાધીશ પર રહી શકે. અહીંયા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક હોય તો અન્ય ન્યાયાધીશ થઈ જાય, અને બીજા 4 ન્યાયાધીશો હોય છે આના માટે. તો ખાસ આ કોલેજિયમની પણ વાત કરી લીધી આપણે. મુખ્ય ન્યાયાધીશના શપથની વાત કરીએ તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. રાજીનામું રાષ્ટ્રપતિને આપવાનું હોય. એનો પગાર 2.80,000 એટલે કે 2,80,000 હોય. કાર્યકાળ 65 વર્ષનો હોય. તો ખાસ યાદ રાખવું. જ્યારે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, અટાણા સુધી મુખ્ય ચીફ જસ્ટિસ કોઈ નથી બન્યા, તો પહેલા બન્યા હતા ચીફ જસ્ટિસ ફાતિમા બીબી, અને પહેલા તો હરિલાલ કણિયા હતા, એ આપણે ખબર છે. હાલ 53માં નંબરના બનવાના છે સૂર્યકાંત, તો એ પણ યાદ રાખવા. ત્યારબાદ મહત્વના આર્ટિકલો વિશે વાત કરીએ. આર્ટિકલ 124 કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની વાત કરે છે. આર્ટિકલ 127 એડોક ન્યાયાધીશની વાત કરે છે. આર્ટિકલ 128 સેવાનિવૃત્ત ન્યાયાધીશની વાત કરે છે. આર્ટિકલ 131 મૂળભૂત અધિકાર ક્ષેત્રની વાત કરે છે. આર્ટિકલ 32 જે શું કહેવાય રીટની વાત કરે છે. આર્ટિકલ 132, 33 અને 34 વગેરે અપીલ ક્ષેત્રની વાત કરે છે. આર્ટિકલ 142 સલાહકારી ક્ષેત્ર, આપણને ખબર જ છે સલાહકાર કીને કહેવાય. તો ખાસ આ બધી આર્ટિકલો યાદ રાખવા મહત્વના છે એટલા માટે.